નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે હજી આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરેક વિડીયો તમને મેસેજ દ્વારા મળી જાય। વિષય ગણિત, સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ। તો આજે આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ શીખવાની છે। આ ચાવીઓ જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી તમને કામ લાગશે। ભાગાકારને સરળ બનાવવા માટે આ ચાવીઓ ઉપયોગી છે, માટે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે। વિભાજ્યતાની ચાવી એટલે શું? કોઈ પણ સંખ્યાને અમુક ચોક્કસ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે કે નહીં તે જાણવા માટે સંખ્યાના સંકેતો એટલે વિભાજ્યતાની ચાવી। તો જ્યારે આપણે ભાગાકાર કરતા હોય ત્યારે એનો કોઈ શેષ વધશે કે નહીં, તો એ જાણવા માટે અમુક સંખ્યા આપણે જાણવી જરૂરી છે। જે ચાવી આપણને ખબર હોય તો આપણે એને અંદાજો મળી જાય કે આ સંખ્યાનો ભાગાકાર કરતાં કોઈ શેષ વધશે કે નહીં વધે। તો ચાલો આગળ જોઈએ। 4ની વિભાજ્યતાની ચાવી। તો કોઈપણ સંખ્યાનો 4 વડે નિશેષ ભાગાકાર થાય છે કે નથી થતો તે જાણવા માટે આપણે એની ચાવી આવડવી જરૂરી છે। જે સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા, કોઈપણ સંખ્યા હોય એના કેટલા અંકો? છેલ્લા 2 અંકો, એટલે કે એકમ અને દશકથી બનતી સંખ્યા ને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે મૂળ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। તો કોઈપણ સંખ્યા હોય એનો 4 વડે નિશેષ ભાગાકાર થાય છે કે નથી થતો તે આપણે જાણવું હોય તો શું કરવાનું? તેના છેલ્લા 2 અંકો હોય એનો 4 વડે ભાગાકાર થાય તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે। 4ની વિભાજ્યતાની ચાવી ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ 1, 212 ભાગ્યા 4 બરાબર 53। હવે જો 212 છે, કેટલા છે? 212। એમાં છેલ્લા 2 અંકો કેટલા છે? તો એકમનો અંક 2 છે અને દશકનો અંક કયો છે? 1। તો કેટલા છેલ્લા 2 અંકોની સીન બનતી સંખ્યા કેટલી બને છે? 12। 212માં છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા 12 છે। કેટલી છે? 12। તો 12ને 4 વડે ભાગી શકાય। જો 12ને 4 વડે ભાગી શકાતી હોય તો આખી સંખ્યાને પણ આપણે 4 વડે ભાગી શકાય। 12ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 212ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। તો જો 12 છે એટલે આપણે 4 વડે ભાગી શકાય। 4 તેરી 12, તો 12નો છે એનો 4 વડે ભાગાકાર થઈ ગયો તો 212નો પણ 4 વડે ભાગાકાર થશે। તો 212 ભાગ્યા 4 કરી આપણે કેટલા મળે? 53। ઉદાહરણ 2, 1936 ભાગ્યા 4 આપણે કેટલા મળે છે? 484। તો જો 1936માં છેલ્લી 2 અંકોની સંખ્યા કેટલી છે? 36। 36ને 4 વડે ભાગી શકાય છે? હા, તો 1936ને પણ 4 વડે ભાગી શકાય। 1936માં છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા 36 છે। 36ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, જેમ કે 36 જોવા મળે, છેલ્લા 2 અંકોની સંખ્યા 36, 36ને 4 વડે ભાગી શકાય, જેમ કે 9 ચોક 36, 36ને 4 વડે નિશેષ ભાગી શકાય, જવાબ આપણે 9 મળે। તો 1936ને પણ 4 વડે ભાગી શકાય, જવાબ કેટલો મળે? 484। 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 1936ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। ઉદાહરણ 3, 3516 ભાગ્યા 4, તો જવાબ કેટલો મળે? 879। તો જો 16ને 4 વડે ભાગી શકાય, હા, ચોકે 16, તો આપણે 3516ને પણ 4 વડે ભાગી શકાશે। 3516માં છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા 16 છે। કેટલા 16 બને છે? 16ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 3516ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। ઉદાહરણ 4, 235 ભાગ્યા 4, તો આપણે જવાબ કેવો મળે છે? 58.75। આપણે પોઈન્ટમાં જવાબ મળે છે, એટલે શેષમાં જવાબ મળે છે। તો જો છેલ્લા 2 અંકો 35 છે, છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા કેટલી છે? 35। 35ને 4 વડે ભાગી શકાય છે? નથી ભાગી શકાતા, તો 235ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે ને, એટલે જો આપણે પોઈન્ટમાં જવાબ મળે છે। 235માં છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા
35 છે, 35ને 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં, માટે 235ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો હવે તમને 4ની વિભાજનની ચાવી મળી ગઈ હશે, સમજાઈ ગઈ હશે કે કોઈ પણ સંખ્યાનો 4 વડે નિશેષ ભાગાકાર થાય છે કે નથી થતો. ગમે એવી મોટી સંખ્યા હોય, આપણે ખાલી છેલ્લાના અંક જોવાના. છેલ્લા બે અંકનો ભાગાકાર 4 વડે નિશેષ થાય છે તો આખી સંખ્યાનો 4 વડે નિશેષ ભાગાકાર થશે. આઠની વિભાજિતાની ચાવી. તો આપણે 4ની જે ચાવી શીખ્યા, 8ની ચાવી એના જેમ જ છે. કોઈપણ સંખ્યાનો 8 વડે ભાગાકાર નિશેષ થાય છે કે નથી થતો તે આપણે જાણવું હોય તો આપણે એને 8ની વિભાજિતાની ચાવી આવડવી જરૂરી છે. જે સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા, કેટલા છેલ્લા 3 અંકો, કોઈપણ સંખ્યા હોય એના કેટલા અંક ધ્યાનમાં રાખવાના, છેલ્લા 3 અંક, એટલે કે એકમ, દશક અને 100થી બનતી સંખ્યા ને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે મૂળ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે. તો કોઈપણ સંખ્યાનો 8 વડે વિભાજન થાય છે કે નથી થતું તે આપણે જાણવું હોય તો શું કરવાનું કે છેલ્લા 3 અંક જોવાના, એકમ, દશક અને જે 1000 દ્વારા સંખ્યા બનતી હોય, નહીં પણ 100 દ્વારા સંખ્યા બનતી હોય તેનો 8 વડે વિભાજન થતું હોય તો આખી સંખ્યાને પણ 8 વડે વિભાજન થશે. 8ની વિભાજિતાની ચાવી ઉદાહરણ દ્વારા. ઉદાહરણ 1, 2104 ભાગ્યા 8 બરાબર 263. તો 2104 છે એનો 8 વડે ભાગાકાર કરી કેટલા મળે છે? 263. તો 2104માં છેલ્લા 3 અંક વડે બનતી સંખ્યા કેટલી છે? 104. 104ને 8 વડે ભાગી શકાય છે, એટલે જ 2104ને પણ 8 વડે ભાગી શકાય છે. તો જો 2104માં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 104 છે. કેટલી છે? આ 3 અંકને ધ્યાનમાં રાખી તો 104. 104 ભાગ્યા 8 બરાબર 13. તો 104ને 8 વડે ભાગી શકાય છે, એનો મતલબ 2104ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. 104ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 2104ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ 2, 1416 ભાગ્યા 8. તો 1416નો 8 વડે નિશેષ વિભાજન થાય છે કે નથી થતું? થાય છે જ, કેમ કે 416ને 8 વડે ભાગી શકાય છે, એના માટે 1416ને પણ 8 વડે ભાગી શકાય. જો 1416માં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 416 છે. 1416માં છેલ્લા 3 અંક વડે બનતી સંખ્યા કઈ છે? 416. તો 416 ભાગ્યા 8 બરાબર 52. તો આપણે કેટલા મળે છે? 52. 416નું 8 વડે વિભાજન થાય છે, 416ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 1416ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો કોઈ પણ સંખ્યા હોય એના છેલ્લા 3 અંકને 8 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ 3, 73512 ભાગ્યા 8. આપણે જવાબ કેટલો મળે? 9189. તો આપણે કેવી રીતે ખબર પડે કે આ સંખ્યા આખી સંખ્યા 8 વડે વિભાજન છે કે નથી? તો 512 છેલ્લા 3 અંક આપણે ધ્યાનમાં રાખવાના. તો જો 73512માં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 512 છે. આમાં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા કેટલી છે? 512. તો 512 ભાગ્યા 8 બરાબર કેટલા મળે? 64. 512ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, એનો મતલબ શું થાય કે 73512 છે એને 8 વડે નિશેષ ભાગી શકાય છે. 512ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 73512ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ 4, 1522 ભાગ્યા 8. આપણે જવાબ કેટલો મળે છે? 190.25. જો અહીંયા તો આપણે એને નિશેષ જવાબ મળતો નથી પણ શેષ વધે છે અહીંયા. કેવી રીતે? તો જો 1522માં છેલ્લા અંક કેટલા થાય છે? 3 અંક, તો 522. તો 522 છે, 522નો 8 વડે વિભાજન થતું હશે? નથી થતું. તો જોઈ 522માં છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 522 છે. 522 ભાગ્યા 8 તો 65.25 વધે. જો શેષ વધે છે અહીંયા 65.25, એનો મતલબ શું થાય કે 1522ને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે નહીં. 522ને 8 વડે નિશેષ ભાગી શકાશે નહીં, માટે 1522ને 8 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો આપણે એને ખબર પડી ગઈ 8ની ચાવી શું છે? તો કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંક હોય એનો ભાગાકાર નિશેષ થતો હોય 8 વડે તો આખી સંખ્યાને આપણે 8 વડે ભાગાકાર કરી શકીએ છીએ. હવે જોઈ 9ની વિભાજિતાની ચાવી. તો જો તમે 3ની
ચાવી આવડી ગઈ હોય તો 9ની પણ આવડી જાય। તો સમજો આગળ, જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય। યાદ રાખો, 3ની વિભાજનની ચાવી યાદ કરો કે કોઈ પણ સંખ્યાને તમે સરવાળો કરો એનો ભાગાકાર 3 વડે થાય તો એ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। બસ તો 9ની વિભાજનની ચાવી પણ એ જ છે કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે। 9ની વિભાજનની ચાવી ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ 1, 36 ભાગ્યા 9। આપણે એને ખબર છે કે 36નો 9 વડે ભાગાકાર થાય જ છે, પણ આપણે એની ચાવી મેળવવાની છે। 36 નાની સંખ્યા છે એટલે આપણે એને ખબર છે, પણ આપણી પાસે 3 થી 4 અંકની મોટી સંખ્યા હોય તો કેમ ખબર પડશે? તો આપણે ચાવી આવડતી હશે તો ખબર પડી જશે। તો જો 36 ભાગ્યા 9, આપણે એને ખબર છે કે 36નો 9 વડે ભાગાકાર થાય છે, તો આપણે શું કરી? બંને અંકનો સરવાળો કરી। 36ના અંક 3 અને 6 કયા છે? 3 અને 6। 3 અને 6નો સરવાળો કરીશું। કેટલા મળે છે? 3 + 6 = 9। હવે 9 ભાગ્યા 9 બરાબર કેટલા મળે? 1। તો ચાલો 9નો 9 વડે ભાગાકાર થાય છે? હા થાય છે, આપણે જવાબ 1 મળે છે। તો એનો મતલબ શું થાય? 9ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 36ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે। ઉદાહરણ 2 જોઈએ આપણે। 54 ભાગ્યા 9। તો 54નો 9 વડે ભાગાકાર થાય છે કે નથી થતો તે જોવા માટે આપણે શું કરવાનું? 54ના બંને અંક છે, કેટલા અંક છે? 5 અને 4। 54ના અંક 5 અને 4નો સરવાળો કરીશું। જેમ કે આ 54 છે તો એક અંક 5 છે, બીજો કયો છે? 4। બંનેનો શું કરવાનો? સરવાળો। 5 + 4 બરાબર કેટલા મળે આપણને? 9। એના બંને અંકનો સરવાળો કરે તો આપણે 9 મળે છે। હવે 9ને 9 વડે ભાગી શકાય? 9 ભાગ્યા 9 બરાબર 1। ચાલો 9ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, તો એનો મતલબ શું થાય કે 54ના સરવાળાને કરતાં 9 મળે છે, 9ને 9 વડે ભાગી શકાય, એનો મતલબ 54ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે। 9ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 54ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે। તો 54 ભાગ્યા 9 બરાબર કેટલા મળે આપણને? 6। 9 × 6 = 54, એટલે આપણને જવાબ 6 મળે। ઉદાહરણ 3 જોઈએ આપણે। 909 ભાગ્યા 9। 909નો 9 વડે ભાગાકાર થાય છે કે નથી થતો? તો આપણે શું કરવાનું? એના દરેક અંકનો સરવાળો કરવાનો। 909ના અંક 9, 0 અને 9નો સરવાળો કરીશું। 9 + 0 + 9 તો આપણે કેટલા મળે? 18। 9ને 9 18, અને 18માં 0 નાખો આપણે 18 જ મળે। તો 18નો 9 વડે ભાગાકાર થાય છે। હવે 18 ભાગ્યા 9 તો આપણે કેટલા મળે? 2 મળે। 18નો 9 વડે નિશેષ ભાગાકાર થાય છે, એનો મતલબ શું થાય કે 909નો પણ 9 વડે નિશેષ ભાગાકાર થશે। 18ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 909ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે। તો 909 ભાગ્યા 9 બરાબર કેટલા મળે? 101। ઉદાહરણ 5। 4608 ભાગ્યા 9। તો 4608નો 9 વડે ભાગાકાર થાય છે કે નથી થતો તે જોવા માટે આપણે શું કરવાનું? એના દરેક અંકનો સરવાળો કરવાનો। 4608ના અંક 4, 6, 0 અને 8, જેમ કે 4, 6, 0 અને 8 છે, નો સરવાળો કરીશું। તો આપણે સરવાળો કરી 4 + 6 + 0 + 8, ચાલો એનો સરવાળો કેટલો થાય છે? 18। તો 18ને આપણે 9 વડે ભાગી શકાય? તો જોઈ, હવે 18 ભાગ્યા 9 બરાબર 2। તો 18નો 9 વડે નિશેષ ભાગાકાર થાય છે, તો એનો મતલબ શું થાય કે 18ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 4608ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે। તો એટલે જવાબ કેટલો મળે? 4608 ભાગ્યા 9 બરાબર કેટલા મળે? 512। તો આપણે ખાસ ચાવી જેની સમજવાની છે કે કોઈ પણ સંખ્યાનો આ 9 વડે ભાગાકાર થશે કે નહીં થાય તો શું કરો? એનો સરવાળો કરવાનો। જો એનો સરવાળાને ભાંગી શકાય તો એ આખી સંખ્યાને પણ 9।
ઉદાહરણ 6 912 ભાગ્યા 9. ચાલો 912 ને 9 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તો જોઈએ આપણે. સંખ્યા 912 ના અંક કેટલા છે? 9, 1 અને 2 નો સરવાળો કરીશું. તો આપણે શું કરશું? એનો સરવાળો કરશું. 9, 1 પ્લસ 2, 9 પ્લસ 1 પ્લસ 2. તો આપણે તે સરવાળો કેટલો મળે છે? 12 મળે છે. તો 12 ને 9 વડે ભાગી શકાય. હવે 12 ભાગ્યા 9 બરાબર 1.33 જવાબ આવે છે. જવાબ આપણે એને શેષમાં મળે છે. તો એનો મતલબ શું થાય? 12 ને 9 વડે નિશેષ ભાગી શકાતા નથી. માટે 912 ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો હવે તમને ચાવી સમજાઈ ગઈ હશે. જો એનો ભાગાકાર કરી તો આપણે કેવા મળે છે? પોઈન્ટમાં મળે છે, એટલે કે શેષમાં મળે છે. 912 ભાગ્યા 9 બરાબર કેટલા મળ્યા? 101.33. તો હવે તમને ચાવી સમજાઈ ગઈ કે કોઈ પણ સંખ્યાનો 9 વડે નિશેષ ભાગાકાર થાય છે કે નથી થતો તે આપણે જોવું હોય તો શું કરવાનું કે દરેક સંખ્યાનો એટલા સંખ્યા હોય એના જેટલા અંક હોય એનો સરવાળો કરવાનો. એ સરવાળાને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી ન શકાય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાતી નથી. અગિયારની વિભાજ્યતાની ચાવી. તો આપણે 11ની વિભાજ્યતાની ચાવી શીખવાની છે. આ ચાવી થોડી અટપટી છે, પણ જો તમે ધ્યાનથી સમજશો, સાંભળશો અને જોશો તો આ ચાવી તમને સાવ સહેલી લાગશે. તો જો 11ની વિભાજ્યતાની ચાવી આપણે નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. તો આપણે આ કોષ્ટક જોવા મળે છે. એમાં પહેલાં એના કોલમ સમજો. સંખ્યા, તો એમાં સંખ્યા આપેલી છે. પછી અંકોનો સરવાળો જમણી બાજુથી. અંકોનો સરવાળો ક્યાંથી કરવાનો? જમણી બાજુથી. અને એકી સ્થાન પર બબે સંખ્યાની જોડી બનાવવાની, બબે અંકની જોડી બનાવવાની અને એકી સ્થાનની કિંમત લેવાની. એ આપણે સમજાવું. પછી અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. પહેલા કોષ્ટકમાં એકી સ્થાન પર, બીજા કોષ્ટકમાં બેકી સ્થાન પર. અને બંનેનો શું કરવાનો? તફાવત. જેમ કે 308 છે. 308નું 11 વડે નિશેષ વિભાજન થાય છે કે નથી થતું એ આપણને કેમ ખબર પડશે? તો પહેલે તો એની જોડી બનાવવાની, એટલે કે 0 અને 8 જમણી બાજુની જોડી બનાવવાની. 0 અને 8 તો અહીંયા કાઉન્સમાં જો લખ્યું છે 0 અને 8, 0, 8. અને બીજી જોડી તો કઈ? 3, કેમ કે 4 અંક નથી એટલે ખાલી અહીંયા આની આગળ કોઈ અંક છે નહીં એટલે 3 ખાલી લીધા. તો એકમ 0 અને 8માં એકમ કોણ છે? 8 છે. કે કોણ છે? 8. તો 8 લીધા. અને હવે અહીંયા એકમ કોણ છે? 3 જ એકમ છે એટલે આપણે 3 લીધા. તો 8 ને 3નો સરવાળો કર્યો કેટલા થયા? 11. તો અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર કર્યો. હવે એ જ અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. એ જ આપણે જોડી લેવાની અને બેકી સંખ્યા હોય એટલે કે દશકમાં જે અંક હોય એનો આપણે સરવાળો કરવાનો. તો આ 0 અને 8માં દશકમાં કોણ છે બેકી સ્થાન પર? તો કઈ? 0. અને અહીંયા કોઈ બેકી સ્થાન છે જ નહીં. તો અહીંયા આપણે 11 મળ્યા, અહીંયા કેટલા મળ્યા? 0. હવે શું કરવાનો? તફાવત. 11 માઇનસ 0 તો કેટલા વધે? 11. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની. તો કેટલા મળ્યા? 0. 11 માઇનસ 0 બરાબર કેટલા મળે આપણે? 11. તો 11 ને હવે 11 વડે નિશેષ ભાગી શકાય? હા, 11 ને 11 વડે ભાગી શકાય છે. એનો મતલબ શું? 308 ને પણ 11 વડે ભાગી શકાશે. હવે જો એના પછીની 1331. 1331 ભાંગી આપણે કેટલા કરવાના? 11. 11 વડે 1331નું વિભાજન થાય છે કે નથી થતું એ આપણે જોવા માટે શું કરવાનું? તો કઈ 1 + 3, 1 + 3 એટલે 1 ક્યાંથી આવ્યો? પહેલાં આપણે જોડી બનાવી. અહીંયા જમણી બાજુની જોડી બનાવી. 3 અને 1 એટલે 31 થયા. પછી 1 અને 3 એટલે કેટલા થયા? 13. તો આપણે બે જોડી બનાવી 31 અને 13. 31 અને 13 બબે સંખ્યાની જોડી બનાવી. જમણી બાજુથી પહેલી સંખ્યા બની 31, બીજી સંખ્યા બની 13. તો મેં કાઉન્સમાં લખ્યા 31 અને 13. 31માં એકમ કોણ છે? 1 છે એટલે કે એકી સંખ્યા 1. અને અહીંયા એકી સંખ્યા કોણ છે? 3. તો અહીંથી 1 લીધો, અહીંથી 3 લીધા. તો 1 + 3 કેટલા મળ્યા? 4. અહીં કેટલા મળે આપણે? 4. હવે જો એના પછી 3 + 1, 3 + 1 તો પછી મેં બેકી સ્થાન પર લીધા. પહેલાં અહીંયા એકી સ્થાન, બીજું કોષ્ટકમાં બેકી સ્થાન પર. તો કેટલા છે? 31માં બેકી સ્થાન પર 3 છે અને 13માં એક કોણ છે? 1 છે. તો 3 ને 1 કેટલા થશે? 4. 3 ને કેટલા થયા? 4. તો અહીંયા 4 છે ને અહીંયા 4 છે. 4માંથી 4 જાય તો કેટલા વધ્યા? 0. તો જો જવાબ 11 આવે, 11 આવે અથવા 11 વડે વિભાજન થાય અથવા તો 0. આ 3માંથી કોઈ પણ હોય તો એનું 11 વડે નિશેષ વિભાજન થશે. એ આખી સંખ્યાનું વિભાજન થશે. તો
તો જવાબ 0 આવ્યો તો એનો મતલબ શું? 1311 ને પણ 11 વડે 1331 ને પણ 11 વડે વિભાજન થશે, નિશેષ એને ભાગી શકાશે. કેમ? તો એનો જવાબ 0 આવ્યો. બંનેના તફાવતનો જવાબ કેટલો આવ્યો? 0. અહીંયા બંનેના તફાવતનો 11 કેટલો આવ્યો? 11. ત્રીજું જોઈ, 61,809 ને 11 વડે નિશેષ ભાગી શકાશે. તો જોઈએ આપણે શું કરી, જમણી બાજુથી જોડી બનાવવાની બબે અંકની. તો જોડી બનાવી, તો 0 9 તો અહીંયા લીધા 0 9, પછી કેટલા થશે? 18. 1 અને 8 તો કેટલાથી 18, પછી ખાલી વધ્યા 6. તો 0 9 18 અને 6 જમણી બાજુની બબે અંકની જોડી બનાવી. હવે એમાં એકમનો અંક લેવાનો. અહીંયા આવે છે એકમમાં 9 તો 9 લીધા. અહીંયા કેટલા આવે છે? 8 તો 8 લીધા. અહીંયા કેટલા આવે છે? 6. એનો સરવાળો કર્યો, 9 + 8 + 6 કેટલા મળે આપણે? 23 મળે છે. હવે જો, હવે બેકી સ્થાન પર અહીંયા બેકીમાં કોણ છે? શૂન્ય, તો શૂન્ય લીધું. અહીંયા કોણ છે? 1 તો 1 લીધો. અહીંયા કોઈ છે નહીં તો ખાલી 0 અને 1નો સરવાળો કરશે. કેટલા આવશે? 1. તો 23 - 1 અહીંયા છે 23 - 1 તો આપણે કીધું 23 - 1 કેટલા મળ્યા આપણે? 22. તો 22 ને 11 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો એનો મતલબ શું થાય કે 61,809 ને પણ 11 વડે નિશેષ ભાગી શકાય. યાદ રાખો, 11ની વિભાજ્યતાની ચાવી કેમ ખબર પડશે આપણે? કોઈ પણ સંખ્યાનો 11 વડે વિભાજન થશે કે નહીં તો શું કરવાનું? કોઈ પણ સંખ્યા હોય એની જમણી બાજુથી આપણે જોડી બનાવવાની બબે અંકની. પહેલે એકમના અંકનો સરવાળો કરવાનો, પછી દશકના અંકનો સરવાળો કરવાનો, પછી એકમના અંકમાંથી દશકના અંક બાદ કરી નાખવાના. જો જવાબ 0 11 અથવા 11 વડે વિભાજ્ય સંખ્યા મળે તો આખી સંખ્યાને 11 વડે વિભાજન થશે. આપણે જોયું કે દરેક પરિસ્થિતિમાં તફાવત ક્યાંક 0 છે અથવા તો 11 વડે ભાગી શકાય છે. આ બધી સંખ્યાઓ 11 વડે ભાગી શકાય છે. તો તમને એનો તફાવત કેટલો મળવો જોઈએ? 0 અથવા 11 વડે વિભાજ્ય. તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા 11થી વિભાજ્ય છે, જે અગાઉ આપણે સમજી ગયા. હવે જોઈએ આપણે એક ઉદાહરણ જોઈએ આપણે એનું. 5081 સંખ્યા માટે અંકોનો તફાવત. હવે 5081 છે એનું 11 વડે વિભાજન થાય છે કે નથી થતું તે જોવા માટે આપણે શું કરવાનું કે 5081 સંખ્યા માટે અંકોનો તફાવત છે. તો પહેલે એકી સ્થાન પર એટલે કે 5 + 8 કેટલા કર્યા? 5 + 8 આપણે બેકી સ્થાન પર પહેલે લીધું. 5 + 8 પ્લસ માઇનસ શું કર્યું? 1 + 0 બરાબર કેટલા મળ્યા? 12 છે, જેને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે સંખ્યા 581 ને પણ 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આપણે બંનેનો તફાવત કરવાનો. બંનેનો તફાવત કેટલો આવી જોઈએ? 0 અથવા 11 વડે વિભાજ્ય આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાવીઓ બધી જેટલી આપણે ભણ્યા તમારા માટે ખૂબ મહત્વની છે. જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી આ તમને ઉપયોગી થશે. ધોરણ 10 ધોરણ 9 કે જ્યાં ગણિત ભણશો ત્યારે તમને ઉપયોગી થાય. ભાગાકાર કરવા માટે આ બહુ ઉપયોગી છે. ભાગાકાર તમારા ઘણા સરળ બનાવે છે. માટે જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી આ વિડીયો તમે જુઓ અને સમજો. તો આ વિડીયોને જોવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ.